જય હો ગંગવા કુવાની માં શિગોતર, જય હો। આ છે ગંગવો કૂવો દેલવાડા। બહુચરાજી જતા રસ્તામાં દેલવાડા આવે છે। આ પહેલાં તમને મંદિરના દર્શન કરાવું। અહીંયા મંદિર બનાવ્યું છે શિગોતરનું, એના દર્શન કરી લો। એ દર્શન કરાવીને પછી તમને કૂવાના કોઠે ગંગવા કૂવાએ લઈ જાઉં। પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી લેજો, શેર કરજો દોસ્તોને। જેને ન જોયું એ તો જોઈ શકે ભાઈઓ, ભૂલતા નહીં શેર કરવાનું। આ છે ગંગવા કૂવાની શિગોતરનું જે મંદિર બનાવ્યું એ। પહેલાં તો મંદિરના દર્શન કરી લો। મંદિરના દર્શન કરી પછી તમને લઈ જાઉં ગંગવા કૂવે। જય માં શિગોતર। જે દર્શન કરે બધાનું સારું કરજે માં, શેર કરે એનું એ સારું કરજે માં, કોમેન્ટ કરે એનું એ સારું કરજે માં। જય શિગોતર માં। અહીંયા જે કહેવત છે ને કે જે પંદડીનું મોમેરું ભર્યું હતું એ જ આ શિગોતર માનો કૂવો। ત્યાં કૂવાના કોઠે તમને લઈ જાઉં, જોઈ લો। પંદડીનો કોઈ સહારો નહોતો ત્યારે શિગોતરમાં એનો સહારો બની। શેઠ આણંદ બાજુ કોઈ ગામડું છે ત્યાં મોમેરું ભરવા ગઈ હતી 5 દેવીઓને સાથે લઈને, એ જ આ શિગોતરમાં છે। એટલે શેર કરવાનું ના ભૂલતા। ગંગવા કૂવાની શિગોતર માં માતાજીનું મંદિર છે ભાઈ। જો દેલવાડા ધારપુર કહેવાય છે આ શિગોતરમાંના કૂવાની કોઠી। અહીંયા મંદિર છે કૂવાની કોઠી ઉપર પણ બનાવેલું છે, જુઓ તમને દેખાશે। આ કૂવો છે, કૂવાના પણ અંદર દર્શન કરાવી દીધું। કૂવો પણ તમે જોઈ શકો છો। આ જુઓ અંદર કૂવામાં પાણી પણ ભરપૂર છે હાલ, જોઈ લો। દર્શન કરી કોમેન્ટમાં જય શિગોતર લખવાનું ના ભૂલતા। અવશ્ય કોમેન્ટ કરજો ભાઈ। શિગોતર માતા મૂળ સ્થાન ગંગવો કૂવો, જોઈ લો। આ શિગોતર માનું મંદિર અંદર કેમેરો નાખીને શૂટિંગ કર્યું છે। જો કેમેરો બહાર કાઢતા તમને બહારની જાળી દેખાશે। જો આજે અમે ફેમિલી સાથે ગયા હતા એટલે તમને દર્શન કરાવી દીધા। શિગોતર માનું મંદિરની ઘંટડી પણ સંભળાવું।